વિશ્વમાં અત્યારે મધ્ય પૂર્વના દેશોમાં જે યુદ્ધ થઈ રહ્યું છે ઈરાન ઇઝરાયલ જેવા દેશોની વચ્ચે, અને તેના લીધે પૂરા વિશ્વની અંદર જે ગેસની અછત ઊભી થઈ રહી છે, અને એની અસરથી, એ યુદ્ધની અસરથી આજે ભારતમાં અને ગુજરાતમાં જે ગેસની અછત થઈ છે, જેના કારણે લોકોને ગેસની એજન્સીઓમાં લાઈનો લગાવવી પડે છે. ઘણા બધા ભોજનાલયો બંધ થઈ રહ્યા છે. બહાર હોટલ અને ખાણીપીણીના બજારને પણ અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે, જેના લીધે બજાર બંધ થઈ રહ્યા છે. લોકોને હાલાકી પડી રહી છે. સૌથી વધુ ત્રસ્ત છે તો ગૃહિણીઓ ત્રસ્ત છે. પણ આજે અમે એક એવા ગામમાં આવી ગયા છે કે જ્યાં આગળ ગૃહિણીઓ બિલકુલ ચિંતિત નથી. તેમની પાસે ભરપૂર ગેસ છે. અને આ ગામ આવેલું છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું મુજકુવા ગામ, કે જેને બાયોગેસ મોડેલ તરીકે આ ગામની ઓળખ મળી છે. એનડીડીબીએ તેના વિકાસમાં ઘણો ખરો રસ દાખવ્યો છે. અને આજે અમારી શતરંજની ટીમ આ ગામની મુલાકાત કરવા આવી છે. અમે તમને બતાવીશું કે અહીંયા કેવી રીતે ગેસનું ઉત્પાદન થાય છે, પશુઓની સાથે તેઓ કેવી રીતે સાથે ગેસનું ઉત્પાદન કરે છે, કેવી રીતે એમાંથી ઇન્કમ પોતાની બચાવે છે, અને સાથે એમની પાસે એટલો ગેસ છે કે અહીંની ગૃહિણીઓ પાસે એલપીજી નથી, એની કોઈ ચિંતા નથી. તો આવો આપણે આ ગામની વિઝિટ કરીએ અને એમની સાથેના લોકો સાથેની વાતચીત આપણે જાણીએ. આજે અમારી સાથે અહીંયા જાગૃતિબેન ઉપસ્થિત છે કે જેઓ 8 વર્ષથી બાયોગેસ ઉપર પોતાની બચત અને આવક ઉત્પન્ન કરી રહ્યા છે. એમની પાસે 8 વર્ષ જેટલો મોટો બહોળો અનુભવ છે. આવો આપણે જાણીએ તેમની સાથેથી કે તેઓ કેવી રીતે આ કામ કરી રહ્યા છે. જાગૃતિબેન, સતરંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તો જાગૃતિબેન, તમે જણાવશો કે તમે કેવી રીતના તમને આ પ્રેરણા મળી કે તમે આ કામ કરીને તમારું આ ઉત્પાદન કરશો અને તમે બચત કરશો? અમે પશુપાલન તો પહેલેથી જ કરીએ છીએ, પણ પછી 2018માં અમને એનડીડીબીના સપોર્ટથી અમે અમારા ગામમાં બાયોગેસ પ્લાન્ટ લગાવ્યા. જ્યારે લગાવ્યા ત્યારે 25થી શરૂઆત કરેલી, 25 પછી 80 બન્યા, અત્યારે 170 જેટલા અમારા ગામમાં બાયોગેસ પ્લાન્ટ છે. બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો તો પહેલાંની માહિતી તમને જરૂરી કે તમને કેવી રીતે આમાં શું પ્રોસિજર કરવાની, ક્યાંથી ફોર્મ ભરવાનું, એ બધું તમને ક્યાંથી જાણવા મળ્યું? હા, આ અમે અમારી દૂધ મંડળીમાંથી અમને આ જાણવા મળ્યું કે એનડીડીબીમાંથી અમને આ સપોર્ટ થયો છે. ઓકે. તો આના માટે જે જરૂરિયાત હતી પહેલાં કે તમારી પાસે શું હોવું જોઈએ, તો જેમ કે પશુ બધાની પાસે હોવા જ જોઈએ, પણ એની સાથે બીજી કોઈ રિક્વાયરમેન્ટ હતી, જેમ કે જગ્યા હોવી જોઈએ કે થોડું કોઈ બીજી વિશેષતા હોવી જોઈએ, શું હોવું જોઈએ? હા, પશુ હોવા જોઈએ અને થોડી જગ્યા પણ હોવી જોઈએ. અચ્છા. કેટલા પશુ હોવા જોઈએ? આમાં 4 થી 5 પશુ હોય તો ગોબર ગેસ બની શકે છે. અચ્છા. અને એ કેટલો ખર્ચો થાય છે આની પાછળ, આ બાયોગેસ પ્લાન્ટ તમારે નાખવા માટે ઘર દીઠ એક વ્યક્તિને કેટલો ખર્ચો થાય છે? આ ગોબર ગેસની કિંમત તો વધારે છે, પણ અમને સરકારી લાભો મળ્યા તેથી અમને આ ગોબર ગેસ ખાલી 5000માં મળ્યો છે. જાગૃતિબેન, આ જે બાયોગેસ છે એ તમે કેવી રીતે બનાવો છો? અમારા દર્શકોને પણ બતાવો કે જેથી એ લોકોને પણ ખબર પડે કે તમે કેવી રીતે આ બનાવો છો. હા, ચલો તમને બતાવો. જો આ ટબ છે, એમાં અમે રોજ 50 કિલો છાણ નાખીએ છીએ અને 50 લીટર પાણી, એમ 100 લીટર રોજ મિક્સ કરીને આમાં નાખીએ છીએ. આમાંથી આ સ્લરી જેવું પાતળું થાય એવું અંદર જાય છે, આમાં પૂરું ડાયજેસ્ટ થાય છે, અને પછી એમાંથી અહીંયાથી કિચનમાં ગેસ થાય છે, અને એનું જે સ્લરી નીકળે છે એની જાતે જ બહાર નીકળી જાય છે. અચ્છા. આ સ્લરી માટે ભેગી થવાની સ્ટોરેજ જેવું છે. હા, કે અહીંયાથી ભેગું થાય છે. પછી અહીંયાથી ક્યાં જાય છે સ્લરી? અહીંયાથી અમે એનડીડીબી મૃદાને આ સ્લરી અમારી મંડળી વેચાણ કરે છે. ઓકે. તો આ વેચાણ કરવાથી બી તમને એમાંથી ઇન્કમ થાય છે? હા, આમાં જેવું દૂધનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ને એવું સ્લરીનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે કે જે 75 પૈસાથી 2 રૂપિયા સુધી આ સ્લરી અમારી લીટરમાં જાય છે. એટલે 1 રૂપિયો તો મળે જ છે. એટલે 1 થી 2000ની સ્લરીમાંથી આવક થાય છે, અને એલપીજી બોટલની 1000 રૂપિયાની એ બચત થાય છે.
આમ કરીને મહિને 3 થી 4 હજારની અમને ગોબરમાંથી આવક મળે છે. ઓકે. અને આખા દિવસની રસોઈ તમારે આ ગેસ ઉત્પન્ન થઈ જાય છે હા, આખા દિવસની રસોઈ બની જાય છે. અચ્છા. તો તમને ખબર છે કે અત્યારે શહેરોમાં જે પરિસ્થિતિ છે કે ગેસની બોટલો માટે જે દોડાદોડી છે એવી તમને કોઈ ચિંતા ખરી અત્યારે? ના, અમને કોઈ ચિંતા નથી કે અત્યારે અમે છેલ્લા 8 વર્ષથી એલપીજી સિલિન્ડર વાપર્યો નથી અને ભવિષ્યમાં પણ વાપરવાના નથી, એટલે અમને બિલકુલ ગેસની ચિંતા નથી. જાગૃતિબેન આપણને અહીંયા એમના ગેસ ઉપર ચા મૂકીને બતાવે છે કે કેવી રીતે એક પોતે આ રસોઈ ઉપર કામ કરે છે. જાગૃતિબેન, ચા બનાવો છો? હા. અને પછી રસોઈ કેટલા માણસની ડેઈલી તમે ડેઈલી બનાવો અમે છો? 6 માણસની રસોઈ બનાવીએ છીએ. એવું નથી ને કે ભાઈ આ ગેસની અંદર વાસણ કાળા થાય છે કે પેલા સેમ એલપીજી જેવો જ ગેસ બને છે? હા, એલપીજી જેવો જ ગેસ બને છે. આમાં ગોબરની સ્મેલ પણ નહીં આવે અને એકદમ બ્લુ ફ્લેમ આવશે, એટલે વાસણ પણ કાળા નહીં થાય. ઓકે. તો તમે અત્યારે તો બહુ નસીબદાર કહેવાઓ, કારણ કે શહેરની સ્ત્રીઓને ગેસની માટે બહુ જ તકલીફ પડી રહી છે. હા. જ્યારે તમે ગમે ત્યારે તમને ગેસ મળી શકે છે. હા, અમને બિલકુલ ચિંતા નથી. ઓકે. આજે અમારી સાથે મુજકુવા ગામના સરપંચ ઉપસ્થિત છે. આપણે એમની પાસેથી થોડી માહિતી લઈશું. નમસ્કાર, સત્યન ગુજરાતીમાં આપનું પણ સ્વાગત છે. આપનું નામ શું છે? ડાયાભાઈ હરમનભાઈ પડિયાર. ઓકે. સરપંચ ડાયાભાઈ, આપના ગામમાં કેટલા આવા જે ગેસના બાયોગેસના પ્લાન્ટ છે ટોટલી? 160 છે અને હજુ લોકો અમને એવું કહે છે કે અમે 1000 રૂપિયામાં બનાવડાવવાના છીએ. અમે ચાલીને અમને કહે છે કે અમને ગેસની જરૂરિયાત હોય તો અમારે ગોબર ગેસ બનાવવો જ છે. એની સ્લરી અમારે ઉપયોગ લાગે છે અને બોટલ ભરાવા જવું પડતું નથી અમારે. આ ગામની અંદર આ જે બાયોગેસ પ્લાન્ટ છે એની શરૂઆત કેટલા ટાઈમ પહેલા થઈ હતી? 2017-18માં થયેલી. અચ્છા. NDDB. ત્યારે તમે સરપંચ હતા? હું સરપંચ, હું મુજકો મંડળીમાં કમિટી સભ્ય હતો તે દાડે. અચ્છા, ત્યારે તમે કમિટી મંડળીમાં હતા. તો ગામના લોકો કેવી રીતે પહેલા રેડી થયા કે બધાના ઘરે આ બાયોગેસ લગાવવા જોઈએ? પેલો મુખ્ય એક જ હતો, બનાવ્યા પછી અત્યારે જોયા પછી એવું કહ્યું કે હા અમારે બનાવો છે. જે ના કહેતા હતા એ પોતે બનાવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. અચ્છા. તો તમારી હજુ બી એવો પ્રયત્ન રહેશે કે ગામના દરેક ઘર સુધી આ પ્લાન્ટ પહોંચે એવું? હા, જેને પશુ 3-4 રાખે છે એમને તો અમે ફરજિયાત બનાવવાના છે. અને 1000 રૂપિયા અમે કેવી રીતે કાપવા કે કોઈની જોડે 1000 રૂપિયા ના હોય તો અમે દૂધમાંથી કાપવાના છીએ. અચ્છા. એટલે તમારો હજુ ભવિષ્યનો વિચાર તો એવો છે જ કે બધા ગામે પોતાના ઘરમાં, એટલે તમારું ગામ સમૃદ્ધ બને. હવે આ આયા પછી ગામના લોકોની જે જીવનશૈલી છે એમાં કોઈ ફેરફાર પડ્યો? આ પડ્યો ને. એમાં શું કે 920 રૂપિયા બોટલનો ભાવ છે, એ ભરાવો જ પડતો નથી બિલકુલ. અને એની જે સ્લરી છે એ ₹1.20 ₹1.50 એવી જાય છે અને વધે સ્લરી અને પોતાની ખેતરમાં વાપરે છે. એમાંય પણ મેં ઓર્ગેનિક મંડળી બનાવી છે. એમાં હું 22 ખેડૂત, હું પોતે એમાં ચેરમેન છું. અચ્છા. એટલે તમારું ટોટલી ગામ વીજળીની અને ગેસની બચત માટે બધા લોકોનું એનાથી જીવન ધોરણ ઊંચું આવ્યું. એની સાથે સાથે તમારા ખેતરોમાં પણ ઓર્ગેનિક ઉત્પાદન થવા માંડ્યું. અમારું શાકભાજી અત્યારે જાય છે ને 80 રૂપિયા કિલો જાય છે, 60 રૂપિયા કિલો જાય છે. બાજરી 800 રૂપિયા જાય છે ઓર્ગેનિક. અચ્છા. અને એના માટે તમારે ગામના લોકો આ તૈયાર થયા એ સારું. તો આની અંદર જે યુવા લોકો છે એ હવે આગળ આમાં જોઈન થવાનો ટ્રાય કરે છે? હા, કરે છે ને. એમાં તો અમે ચાલીને અમને કહે છે કે અમને આ વ્યવસ્થા અમને કરી આપો એમ. અમારું શાકભાજી 6 ગુઠા હોય તો અમે ઓર્ગેનિક કરીએ છીએ. અને ફાયદો શું છે કે પોતાનું જ્વારમણને સારામાં સારું એમને મળી રહે, ઘાસચારો મળી. અમે ઘાસચારો ઓર્ગેનિક થાય છે, દૂધ એનું સારું એ મળે છે. તો તમે આ જે સંદેશ છે કે ભાઈ બીજા ગામમાં, આ તમારું ગામ એક રોલ મોડેલ બન્યું છે બાયોગેસમાં, તો તમારે બીજા ગામને કદાચ કોઈ જરૂરિયાત હોય, એમને કોઈ માહિતી જોઈતી હોય તો તમે એમને આપી શકશો? હા, આપીએ છીએ અમે. તો જરૂરિયાત અમારી બેન છે ને, જાગૃતિબેન, એ બાર ટીમમાં મુલાકાત કરીને કહે છે કે તમે આ વસ્તુ કરો એમ. અને તમારા ગામમાં આના માટે બીજી કોઈ વ્યવસ્થા છે કે તમે બધાને ભેગા કરીને કઈ રીતના કોઈ ઇન્ફોર્મેશન આપો છો? તમારી કોઈ પણ જાહેરાત આવે તો એના માટે શું વ્યવસ્થા છે? અમે વોટ્સએપ ગ્રુપમાં કરીએ છીએ ને મંડળીએ જાહેરાત એક મંદિરે છે ને એલાઉન્સ કરીએ કે તમને અમને આ કરવાનું છે, અમને આ કરવાનું, એ બધી યોજનાથી અમે વાકેફ કરીએ છીએ. અચ્છા. ખૂબ સરસ. આભાર તમારો. આપની માહિતી આટલી આપી એના બદલ. મારું નામ ડાયાભાઈ હરમનભાઈ પડિયાર, હું સરપંચ છું. અને ગોબર ગેસ વિશે આની માહિતી અમારે જો તો મારો નંબર છે 9904952881, અથવા અમારા જાગૃતિબેનનો સંપર્ક કરે. અમે કાયમ માટે અમને સલાહ આપવા તૈયાર છીએ. આ જ ગામમાં અમારી સાથે એક બીજા બેન છે કે જેઓ પણ બાયોગેસ પ્લાન્ટને ઓપરેટ કરે છે.
આપણે એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે બેન આપનું? મારું નામ હેમાબેન. કે હેમાબેન, કેટલા ટાઈમથી તમારી પાસે આ બાયોગેસનું કામ તમે સ્ટાર્ટ કર્યું છે? 8 વર્ષથી છેલ્લા. 8 વર્ષથી તમે પણ ચલાવો છો. હા. કેમ તમને આવું થયું કે મારે બાયોગેસ પ્લાન્ટનું આ જે છે પ્લાન્ટ એ અહીંયા નંખાવો છે, એવું કેમ તમારા મનમાં થયું? અમારે કેવું છે કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને લાકડા અને છાણાનું અમને એવું પોષણ મળતું નહોતું એમાં. એટલે અમને એનઈડી તરફથી જે સહાય મળી એમાં અમે ગોબર ગેસ લીધો. તો આ તમે પ્લાન્ટ નંખાવ્યા પછી તમને શું ફાયદો થયો? પ્લાન્ટ નંખાવ્યા પછી અમે મહિને જે 5,000ના લાકડા છે, છાણા છે, એ બધો જે ઉપયોગ કરતા હતા એમાંથી અમને મુક્તિ મળી અને અમે ગેસ મહિનામાં 2 થી 3 બોટલ જેટલો અમને ગેસ મળી રહે છે. અને બીજું કે જે સ્લરી નીકળે છે એથી અમને પાકમાં પણ ફાયદો થાય છે. ઓકે. આ સ્લરીના પણ તમને પૈસા મળે છે એવું સાંભળ્યું? હા, મહિને 2 થી 3,000 અમને ફાયદો થાય છે સ્લરીમાંથી. હા. અને આના લીધે તમને હવે ચિંતા નથી. તમને ખબર છે કે અત્યારે વિશ્વના લેવલ ઉપર અને ખાસ કરીને ગુજરાતમાં પણ બધા શહેરોમાં અત્યારે ગેસની બહુ મારામારી છે ને ગૃહિણીઓ સૌથી જે રસોઈ કરે છે, જે માતાઓ બહેનો છે, એ અત્યારે બહુ ત્રસ્ત છે. એને મને જોવા મળે છે કે તમે તો હસી રહ્યા છો. તમને આવી કોઈ તકલીફ છે ખરી? ના, અમને બિલકુલ તકલીફ છે નહીં. ગમે તેવું યુદ્ધ થાય, ગમે તેવો પ્રોબ્લેમ થાય ને તો અમને કશો ફરક પડે નહીં. કેમ કે અમને તો ગોબર ગેસથી 2 થી 3 બોટલનો જે ફાયદો મળે છે, અમને કશો ફરક પડે નહીં. ઓકે. તો તમે શું કહેવા માગો છો કે બધી ગામડાની જે પણ સ્ત્રીઓ છે કે જેમની પાસે પોતાના પશુઓ છે, એ લોકોએ આ પ્લાન્ટ નાખવો જોઈએ કે ના નાખવો? હા, નાખવો જોઈએ. કેમ કે આમાં 2 થી 3 પશુ હોય ને તો પણ એમને ગેસ નાખી શકાય છે ઘરે અને ઉપયોગ લઈ શકે છે આનો. ઓકે. હા. એમાં કેવું કે બહુ ખર્ચો પણ નથી આવતો. હા, 5,000માં તમને ઘરે બેઠા બધું મળી જાય છે. ઓકે. ખૂબ સરસ. આપણે હેમાબેન પાસેથી આજે વાતો જાણી અને એ પણ એક ખુશખુશાલ ગૃહિણી છે જે નાના ગામમાંથી બાયોગેસની સાથે પોતાની ઇન્કમ અને બચત એ બેઉ કરી રહ્યા છે. અને અત્યારે એમને મોઢા ઉપર આપણે હાસ્ય જોઈ રહ્યા છે કે એમને ગેસની લાઈનમાં ઊભું રહેવાનું નથી કે નથી એમને ગેસ નહીં મળવાની ચિંતા. એ અત્યારે બહુ ખુશખુશાલ છે. પતી જશે એની પણ અમને ચિંતા નથી. ઓકે. ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. આપણે જોયું મુજકુવા ગામમાં આવીને આપણે અલગ અલગ જે લોકોએ પોતાના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ નંખાવ્યો છે અને એ નંખાવીને એ લોકો કેટલા ખુશ છે, સાથે સાથે ઇન્કમ અને બચત બેઉ એ ઉપાર્જન કરે છે આનાથી. પોતાના જ ઘર આગળ પોતાના જ ખેતર છે, એમાંથી ખેતી પણ કરે છે. અને જે હાઉસવાઈફ છે કે જે ગૃહિણીઓ છે એ પોતે આમાંથી બચત કરે છે અને પોતે જ આનું સંચાલન કરે છે. અને ગામમાં એ લોકો પોતાનો ફાળો પણ એટલો બધો આપે છે કે ગામની ઉન્નતિ થાય છે, સાથે એમના ઘરની પણ ઉન્નતિ થાય છે. તો આ ગામને એક વિકાસ મોડેલ તરીકે જોવાઈ રહ્યું છે કે જેમાં ઘણા બધા એકસાથે 170 જેટલા બાયોગેસ પ્લાન્ટ અહીંયા નંખાયેલા છે અને ગૃહિણીઓ પોતાની જાતે જ પગભર થઈ રહી છે. તો મારી આ વિડીયો થકી જે જુએ છે એમને મારી એટલી નમ્ર વિનંતી છે કે જે લોકો ગામડાના છે કે અત્યારે જેમની પાસે પોતાના પશુઓ છે, એ પશુઓની સાથે જો પોતે પણ આવો પ્લાન્ટ નાખે તો પોતાને અત્યારે જે વૈશ્વિક સ્તરે જે યુદ્ધની સ્થિતિમાં એલપીજીની અછત થઈ રહી છે, તો ધીરે ધીરે એ પોતે સ્વાવલંબી બની અને નાના ગામડાઓ તો પોતે એલપીજીની અછતમાંથી બહાર આવી શકે છે. અને આ પોતે એક નાના કામથી ઘણું મોટું કામ આગળ બની શકે છે. તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે એ બીજા ગામડાઓને પણ આવા રોલ મોડેલ ગામડા તરીકે આગળ વિકસાવે. ધન્યવાદ.